નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ક્રેનમાં ફસાયા ભાજપના સાંસદ, ગુસ્સામાં કર્મચારીને લાફો ઝીકી દીધો। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટો ઉહાપો જોવા મળ્યો છે। ગુજરાતના સરહદી વિસ્તારોમાં ઓપરેશન ત્રિશુળથી પાકિસ્તાન ટેન્શનમાં આવ્યું છે। 5 દિવસમાં બીજું નોટમ જાહેર કરવામાં આવશે। ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલને સમન્સ પાઠવી શકાય નહીં, તેવું સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે। ભારતમાં હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ શરૂ કરવા માટે સ્ટારલિંક હવે તૈયાર થઈ જવા પામ્યું છે। હવે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર છે। ભારતીય નૌસેનાના વાઇસ એડમિરલનું મોટું નિવેદન સામે આવ્યું છે। મારી હિન્દુ પત્નીનો ધર્મ પરિવર્તનનો કોઈ ઈરાદો નથી। ભારે વિવાદ વચ્ચે જેડી વેન્સની મોટી સ્પષ્ટતા સામે આવી છે। એઆઈ ક્ષેત્રે ભારતીયોની જરૂર છે। H-1B વિઝા ફીમાં ઘટાડો, અમેરિકાના સાંસદોનો ડોનાલ્ડ ટ્રમ્પને મોટો પત્ર। ન્યૂયોર્કમાં મજૂરોના વેશમાં આવેલા 3 ચોરોએ ₹28 કરોડની તપછંડી કરીને ફરાર થઈ ગયા હતા। શિયાળામાં વેચાયા રેનકોટ, જૂનાગઢ પ્રવાસે આવેલા યાત્રાળુઓએ લીધા છે સાવચેતીના પગલાં। ગોધરામાં દરરોજ 1000 લોકોની આંતરડી થાળતું પ્રભાબાનું રસોડું, માતાની યાદમાં શરૂ કરેલો પુત્રનો સેવા યજ્ઞ હજુ પણ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સહાય આપવા માટે માંગ ઉઠી છે। મહેસાણામાં માવઠાથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન, ધારાસભ્યે નિરીક્ષણ કરીને સીએમને લેખિતમાં રજૂઆત કરી છે। ભાવનગરમાં ગત મોડી રાતે ધોધમાર વરસાદથી શહેર પાણી થઈ ગયું હતું। જનજીવનને ભારે અસર જોવા મળી છે। ખેડૂતોનું દેવું માફ કરો, ખંભાળિયામાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભામાં કરાઈ છે મોટી માંગ। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।